આજનો દિવસ તો મારો છે ને હારો જશે ને એવું લાગે છે, કારણ કે સવારમાં જાગીને નાઈ ધોઈને છે ને હું કાચમાં માથું વળવતો હતો, તે મારું મોઢું મેં કાચમાં જોયું, તેમ જો આવતા બે ચોકલેટ એસાણી, તો આજનો દિવસ તો હવે હારો જ જશે આપણો. લે આવો લાલુ બાપા. હા મુસ્કા, એ મુસ્કા એક વાત કહું તને. હા કયો ને. એ મુસ્કા ટાઈમ ની ઘડિયાળ જ બંધ કરી દેવી છે હો. લે કેમ? એ મુસ્કા આમ જો આ સમય મારો જાતો જાય છે. આજે પણ ભલે ને જાય જાવા જો ને. અરે મુસ્કા ઘડિયાળમાં 10 વાગે ના કાંટો છોટા દેવો છે, એટલે સૂરજ ને સાંટો નું કઈ હલે જ નહીં આવે. એ પણ લાલુ બાબા એવું હું લેવ કરવું, ઈ તો આમ જો તમે ઘડિયાળમાં કાંટો છોડી દેશો, પણ ઉપર સાદા મામા ને સૂરજ મામા ને ઈ બધા તો હાલે છે, ઈ તો હાલવાના જ છે. આ ઘડિયાળ ના સામે સમય નો હાલતો હોય. ના રે ના, એની પર નો હાલે, ઉપર સાદા મામા ને સૂરજ મામા છે ને એની ઉપર હાલે. હા તે મુસ્કા આમ જો લેહણી મૂકીને ને સૂરજ ને ચાંદા ને બધા ફેંકી થી છોટા દઈ રહ્યો છે જો. એલા પણ તમે એને ફેંકી મારી ફોટાવાનું કરશો ને, તમ જો લબ્બો થઈને સીધા પડશો હેઠે, ઓગળી જાહો ઓગળી. એ મુસ્કા નો ઓગળો હવે આમ જા સૂરજ તો જાવ ઓડો અમથો બતાય છે, હવે એટલા માટે કેમ હું ઓગળી શકું? ને હો નાલુ બાબા કેમ આવી વાત કરો છો આજ? એ મુસ્કા આવી વાત કરે તે આમ જો અવાજના કોરમાં હે ને શીબડા ભાઈ મારા ઘરે આવ્યા. હા આ તે છોકરાને સાંડલો કરી ગયા બોલ. સાંડલો કરી ગયા? હા એક મા મહિનામાં હે ને કે લગન ની છે કે આવજો. હારું નાલુ બાબા જમવાનું થઈ ગયું આપણે. હું હારું હવે તો એટલે તું તને કહું છું આ સમય જાતો જાય છે, મારી ઉંમર હે ને ઘટી થતી જાય છે. ઠીક હા વાંઢાની વેદના એમ ને. હા લગન નથી થતા અને શીબડાભાઈ છોકરાના લગન પેલા થઈ જાય છે, એટલે આમ જો આ મા મહિનો જ નથી આવવા દેવા, એટલે સૂરજ ને ચાંદા ને બધા ફોટાડી દેવા છે. મા મહિનો જ ન આવે ને એના લગન ન થાય. એ લાલુ બાબા એમાં કઈ તમારું ન હાલે, આમ જો તમારે છે ને કોઈક અનુભવી માણસ હોય ને એને તમારે મળવું પડે. એટલે તું અનુભવી માણસ નથી? એ ના ના લાલુ બાબા મેં તો જેમાં પહેલી પગલી નથી મૂક્યો. આમ જો આમાં છે ને ગગા ને ગોકુળભાઈ એના ઘણો બધો અનુભવ છે, તમે એને મળો, તમારા બધા જવાબ એની પાસે છે. એની આગળ છે બધા જવાબ બધા. એ મસ્કા તો હમણાં ગગા સટના ઘરે જ જાવ. હા જાઓ જાઓ, ઈ વૈજ્ઞાનિક છે, ઈ બધું સંશોધન જ કરતા હોય આખો દિવસ. એ આપ ઊભો થા હું નવરો પગ હલાવા. ભાઈ એ કાકા શેઠ પગ હલાવું કસરત કરું છું પગની. હવે પગ નથી હલાવા, એક સારી વાત લઈને આવ્યો હું. હે હા એ કાકા શેઠ હારી વાત શું છે કયો જલ્દી. હવે શિવડાભાઈ છોકરા સાઈનલો કરવા નથી આવ્યા, હા એના હાહરિયા વાળા વાતું કરતા હતા ગોકુળિયા. હું વાતું કરતા હતા આ છોડી નથી દેવી એમ. એમ નહીં, એની મોટી છોકરી એક બાકી રહી જાય છે ગોકુળિયા, ઓન લગ્ન કરવાનું છે, વ્યવહાર ગોતે છે ગોકુળિયા. કાંઈ વાંધો નહીં કાકા શેઠ, એક આદી જોડી લુગડાની છે ને શિવરાવી નાખું, નહીં આમ તો 2 જોડી શિવરાવી નાખું. કેમ? શિવરાવત પડશે જ તેને. હા લગ્ન તાને આવે એટલે શિરાવો પછી ગોકુળિયા, પાછો આમ તારે વહીવટ કરવાનો હોય કા ગોકુળિયા? વહીવટ તો કરવો જ પડશે કાકા શેઠ, હું શિવરાઈ આવું તે પહેલા લ્યો. એ તારે ને મારે જવાનું છે શિરાવા ગોકુળિયા, લે હું જાઉં. તો એ કાકા શેઠ હા મારું માગું નાખી દે પછી હું વરરાજા બની જાવ ને લગ્ન કરી લઉં તરત. તારું માગું લીખ નાખવાનું, મારું માગું નાખવાનું છે. હે તો મને તેમ કે તમે મારી વાત કરો છો. ના જો બોલો કાકા શેઠ. પણ ગોકુળિયા સારું તો હવે બોલતા નહીં ઘડીક કઈ. આવો લાલુ દાદા. કા ગગા છે લાડવા ખાઈ આવે એમને? હા શીબડાભાઈ છોકરાને ચાંદલો કરવા આવ્યા હતા, જમણવારમાં મેં ભાડા હતા ડીશ લઈને ઉભા હતા. હા જમવા ગયા તા કા. તમે દાળ ભાત ખાતા હતા મને ખબર છે, વાઈટ કમા દાળ પીતા હતા મને ખબર છે હો તમે. હા ગગા છે દાળ ભાત જ ખાઈને આમ જો મારા દાંત છે ને હાવ પોસા થઈ ગયા છે, હવે ખવાતું નથી એટલે દાળ ભાત ખાવા પડે. તો હું હે ને અહીંયા તમારા ઘરે હું કરવા આવ્યો ખબર છે? હું મને મસ્કાઈ જાણવા મોકલ્યો છે. એ લાલુ બાપા હું જાણવું તમારે, જાણીને ક્યાં જવું તમારે? હા. કાંઈ જણાય નહીં. એ પણ ગોકુળભાઈ એ લાલુ બાપા હું ગોકુળભાઈ હા. આ કાકા શેઠ ગયા હતા બરોબર, ત્યાં બધી વ્યવસ્થિત વાત થઈ. હા. ત્યાં કોઈ છોકરીનું વ્યવહારની વાત થતી નહોતી. કોઈ છોકરી બાકી નથી હે. હા કોઈ છોકરી બાકી નહોતી રહી જતી. હા. એ હા, નકર એટલે ગોકુળભાઈ શીપડાબાઈ છોકરા નારો થઈ જાય એમ. હા. એવું કાંઈ છે નહીં. પણ મારી વાત તો સાંભળો પેલા. શીબડાભાઈ છોકરાને ચાંદલો કરવા આવ્યા હતા. લાલુ દાદા પેલા સાંભળજો, એની છોકરી છે ને તમારી ઉંમરની નથી હો, નાની છે, ઈ ધ્યાન રાખજો. હા એનો છોકરો નાનો છે, એની છોડી હોય વધારે તો 1-2 વર્ષની વધારે હોય, પણ જોઈ તો નો જ જામે. નો જામે મસ્તો છે ને આવું જ કરે. હા એ ગોકુળભાઈ મારી પૂરી વાત તો સાંભળો પેલા. એટલે બસ તમારી વાત સાંભળીને અમારે ક્યાં જાવું? આમ જો શીબડાભાઈ શીપડાબાઈ નું કાંઈ મારે સાંભળવું નહીં, જાવ ધ્યાનથી લાલુ બાપા. અમે બધું સાંભળ્યું, હું ન્યા જ હતો, મેં બધું વાતું થતી હતી, બધી સાંભળ્યું હોત. હા પણ મારી વાત તો સાંભળો ખાલી.
પણ તમારે ઈ ન્યા જે વાત થઈ ઈ જ કરવી ને વાત. ઈ બધી વાત ગગા શેઠે સાંભળી છે. તમારે આગળથી અમારે બીજી ફેરી હું કરવા સાંભળવી? એટલે ઈ શેડા અમે લંબાવાના છે હો. હા. હા. ઈ તો બધી- નથી સાંભળી એમને વાત ના ના તમારી વાત અમને નથી સાંભળવી. જાવજે. ઈ મસ્કાને કહો તમે. હા. જોયું ગગા શેઠ? કેવા જાણમાં આવી ગયા? ગોકુળિયા હા. પણ લાલુ દાદા ત્યાં વાતું થતી હતી ત્યાં તો નહોતા બેઠા. એટલે કેમ? તો આને કોઈ કીધું છે? હા મસ્કાન બાપા હતા. કાન બાપા બેઠા હતા? હા ટગર વગર જોતા થા ખરા હો ગોકુળિયા. ઘડીક આમ નજર રાખે ઘડીક આમ નજર રાખે. તો નક્કી લાલુ બાબા ને કીધું હોય અહીંયા હા કે અહીંયા છોકરી છે એટલે ઈ જાણવા આવ્યા આપણે આગળ, સમજી ગયા? આ મસ્કાનો વ્યવહાર ને ગોઠવે ને ન્યા. એ ગગા શેઠ તો આપણે ઈ પેલા શેડા અડાડવા પડશે હો. હા હો ગોકુળિયા નકર હું કુંવારો રહી જાય. આપણે એક કામ કરવી, હાલો મસ્કાન દુકાને જાય હાલો. શેકિંગ ની મોટર એ હાલો બાપા એ આમ જોવો આપણા ગામમાં છે ને શેકિંગ ની મોટર આવી છે તો આપણે એકડી નાખેલી હોય ને તો કાઢી નાખજો. હા હા એ આવું તવાળ રાખો. શેકિંગ કેમ એવું છે ઠામુક વાલ લે કા ગગા શેઠ કા ગગા શેઠ કેમ કરે છો? હા તો બોલો ને કા ગોકુળભાઈ બસ તમને કહી દીધું. અરે અમને બધી ખબર જ છે હવે. શું ખબર છે? જ્યાં હોય ને તારા બાપા શેડા લાંબા કરે છે ઈ. હા. તમને ખબર પડી ગઈ? હા ખબર પડી જ જાય ને. લે આમ નજર કરે ટગર વગર કરે નજર લે પછી શેડા લાંબા કરે. હા હા ગગા શેઠ હું ના પાડી દઈશ બસ મારા બાપાને હવે. હા ના પાડી જ દેવી પડશે ને કે માર ખાશો તે. ના 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 માર નથી ખાવા હું મારા બાપાને ના પાડી દઈશ સેવને છેડા નો ઓડાડે એમ. આ બધા દાદી આવે નકર ઢીબી નાખશું. હો 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 જોયું ગગા શેઠ? કેવા બે છે ઉચ્ચારના દીકરા. હા પછી આપણને કે પાછા ના 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 નહીં 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 શેડા અંબાડવી જાવાય ના. તો? જ્યાં હોય ને શેડા અડાડે અને પાછા એનું ગોઠવે. હા સમજી ગયા? હવે ધ્યાન રાખજો તારા બાપાને કહી દેજે ભાઈ તું. હા હા ગગા શેઠ હું કહી દઈશ મારા બાપાને. હા નકર છે ને પછી તૈયારીમાં રહેજો પાછા. એ ના 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 ગોકુભાઈ ઈ હું કહી દઈશ એટલે ઈ સેવને છેડા નહીં અડાડે તમ તારે. હા હાલ ગોકુળિયા. મારા બાપાને ફોન કરીને કેવું પડશે ઈ ગડ્યું કાઢી લો નકર ખોટો આ દંડ આવશે. અમથા ગોકુળભાઈ ગગા શેઠ કહી દેશે ને આ લાઈટ વાળાને તો અમારે દંડ આવશે. એક કામ કરું ડાયરેક્ટ ઘરે તો જાવ પેલા. એ મુસ્કા ઉભો તો હા બોલો જલ્દી. અરે તે મને ક્યાં જાણવા મોકલ્યો? આ ગગા શેઠ ને ગોકુળભાઈ ઘરે. હા પછી ગોકુળભાઈ ની આમ જો કઈ મારી વાત જ નહોતા સમજતા બોલ. તેમ કેતા હતા શિવડાબેન છોકરાને ચાંદલા કરવા આવ્યા કે નહીં હા. તેના વ્યવહાર નથી ને એવું કાંઈક કેતા મને કઈ સમજણું જ નહીં અને મારી વાત તો કઈ સાંભળતા જ નહોતા બોલ. હા લાલુ બાપા અત્યારે છે ને મારે તમારી વાત ના મળી મારે જલ્દી ઘરે જવું છે. આ ગગા શેઠ ને ગોકુળભાઈ છે ને મને ને મારા બાપાને ધમકી આપી. લે હું આપી ધમકી? ઈ કે તારા બાપાને કીધી છે જવને છેડા નો લંબાવે એમ. અને પાછા એમ રાતે છેડા નાખવી છે એમ. તો આજ પાછી એને દિવસે ઈકડી નથી કાઢેલી એમ નામ છે હજી. હા તો ઈકડીનું કહી દીધું. હા તો આમ જો ઓલા બી આવ્યા. જો ગોકુળિયા જો જો મીટિંગો કરે ગોકુળિયા. હા એકલા એકલા મીટિંગો કરે હા પછી ના, ના. શેડા લંબાવે. હા છેડા હા ગોકુળભાઈ તમને કીધું તો છે હું મારા બાપા ના પાડી દઈશ ઈ હવે છેડા નહીં લંબાવે તમ તારે. તો આ કેમ એકલા એકલા મીટિંગો ચાલુ થઈ ગઈ? ઈ તો આ લાલુ બાપા મળ્યા ને તે હાય હેલો કહું છું. હા આ ડોહાને જે હાય હેલો કયો તમે એમ? તો મેં શું કર્યું ગોકુળભાઈ? હા હેલો કે ને? એ ગોકુળિયા અહીંયા તો હા આ લાલુ દાદા વ્યવહાર નહીં કરાવતો હોય ને. ના ના મસ્કાન બાપા હમ એટલે તો આ બે મીટિંગ કરી. હા શું મીટિંગ કરી એલા ગોકુળભાઈ? હા યાર ઉભા ઉભા વાત કરો ઈ. જો લાલુ દાદા તમે ગમે એકલા ઢોળો ને મસ્કાનું ન્યા નહીં થાય હો ભાઈ ધ્યાન રાખજો. હા હા તમારું નહીં થાય. હા પણ હું ક્યાં ગોકુળભાઈ હું? વાત કરો તમે. એની છોકરી ભલે બાકી હોય ન્યાય તોય તમારું નહીં થાય. ત્યાં તો અમારું જ થશે ભાઈ. કોની છોકરી? આ શિવડાભાઈ મહેમાનની. એ ત્યાં સાંડલા કરવા આવ્યા ને ત્યારે ગગા શેઠ બધી વાત સાંભળતા હતા હો હા. કે એની મોટી થોડી બાકી રહી જાય છે એટલે એને ગોતવાનું છે ક્યાંક. એટલે તારા બાપા ત્યાં બેઠા હતા કે નહીં એટલે તમે બે નક્કી કરો છો કે વ્યવહાર તારું થાય એમ. હા. કાનું કરાવે તારા બાપા બે માંથી એકનું કરાવે. ઈ છે ને ગગા શેઠ નું વ્યવહાર કરવાનું છે એટલે છે ને ક્યાંય શેડા લંબાવતા નહીં. અને હા તારા બાપા જો આમ ઢોલે છે કાલ આમ જા આજ આમ જા શેડા લંબાવે છે તારા બાપા મને ખબર છે હો મસ્કા. હા તુરિયાભાઈ એના હગા છે ને એના ઘરે જઈને કહેતા નહીં પાછા હા. કે મારા છોકરાને ત્યાં વ્યવહાર કરાવો. ઈ એમી ત્યાં જાહું અને ગગા શેઠ નું નક્કી કરશું બરોબર. ઠીક છે આ વેહોળ ને છેડા લંબાવવાની કહો છો તમે એમ ને? હા વાંધો નહીં. હા હું મારા બાપાને કીધે સંતાન નહીં લંબાવો છેડા બસ. હા, હાજી. હા તો રાજી, વાંધો કોઈ નહીં. વાંધો નહીં.
ગોકુળભાઈ હું તમારા ઘરે જાણવા આવ્યો તમે મને કઈ કીધું જ નહીં હો હજી જાણવું કર પેલા પણ પછી નાખો ગગા શેટાને આમ જાણવું જ નથી તમારે કાંઈ એ પણ પેલા મારી વાત તો સાંભળો તમારી વાત સાંભળીને અમારે ક્યાં જવું લા મને વેવલની વાત જાણવા નતું આવ્યું તો અરે આમ જો મારે હે ને દિવસને સોંટાડી દેવો છે દિવસે દિવસે હું ગઢો થતો જાઉં છું એટલે સૂરજને ચાંદને બધાને ફેંકી દઈને સોંટાડી દેવા એટલે હું તમારા ઘરે જાણવા આવ્યો કેવી રીતના સોંટાડવા જાવ એમ તો દી સોંટાડીને તારે ક્યાં જવું ભાઈ અરે આ મારું વ્યવહાર નથી થતું ને હું ગઢો થતો જાઉં છું ગોકુળભાઈ એનું મને દુઃખ છે એ ગોકુળિયા એક કામ કરીએ લાલુ દાદાને સોતા જ દઈ હાથ હા હા, હા તમે એને સોટાડી જો નકર છે ને હું હવે આમ ઘર બાજુ જાઉં છું નકર જીબી વાળા છે ને મારા બાપા સોટાડી દેશે લો હું જાઉં હા ભાઈ તું જા અમે આ લાલુ દાદાને સોંટાડી દેવી એ નિરાતે. પણ ગોકુળભાઈ ચાંદો ને સૂરજ શું કરવા સોંટાડવું તારે અમને વાંઢા રાખવા છે તું તો એક વાંઢો છે ગગા છે ટોસો આને એ પણ ગોકુળભાઈ મારી વાતો આમાં ભંડારી દે બાપા